7.1 નો બીજો દાખલો જો અહીંયા 0,0 એટલે ઉગમ બિંદુ કહેવાય ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર યાદ રાખજો ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર શું છે x વર્ગ વત્તા y વર્ગ આ સૂત્ર તમારે યાદ રાખવાનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર શું છે વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ જો ઈ ઓલું જ સૂત્ર છે કયું આ જે આપણો અંતર સૂત્ર છે કે નહીં ઈ જ સૂત્ર છે આ બીજું કોઈ સૂત્ર છે નહીં ઓકે આ સૂત્ર ઉપરથી જ આવ્યું છે ઉગમ બિંદુ એટલે અહીંયા 0 ના 0 મૂકી દો શું આવ્યું x નો વર્ગ y નો વર્ગ આ ઈ જ છે અહીંયા 0 0 મૂકી દો એટલે વધ્યું શું x1 નો વર્ગ y2 નો y1 નો વર્ગ અહીંયા 0 0 મૂકી દો તો પણ જવાબ તો ઈ જ આવશે માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે એટલે આ સૂત્ર આમાંથી જ આવ્યું છે કારણ કે ઉગમ બિંદુ એટલે 0,0 થાય ને 0 0 મૂકી દો તો આ વધ્યું અહીંયા આવી ગયું ઓકે તમારે સૂત્ર યાદ રાખવાનું છે 1 માર્ક માટે પણ ખાસ આ સૂત્ર પૂછાઈ જાય છે ડાયરેક્ટ 1 માર્ક માટે ઉગમ બિંદુથી અંતર શોધવા માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે શું પૂછાશે તો ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર નીચેના પૈકી કયું છે તો તમારે આ ઓપ્શન જે છે એ ગોતી લેવો પડે શું આવશે વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ x કેટલો છે 36 y કેટલો છે 15 એટલે કે 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ હાલો ભાઈ 36 નો વર્ગ કેટલો થાય ચલો 36 નો વર્ગ કરતા શીખીએ 3 નો વર્ગ 0 9 6 નો વર્ગ તો કે 36 અને આ ત્રણેયનો ગુણાકાર 2 તેરી 6 6 6 36 એ આ બેની વચ્ચે લખવાનું પછી સરવાળો કરી નાખો ઓકે આ જવાબ ખબર પડી 3 નો વર્ગ પહેલા લખી નાખ્યો 6 નો વર્ગ 36 લખી નાખ્યો આ ત્રણેયનો ગુણાકાર વચ્ચે લખીને સરવાળો કર્યો એટલે શું આવ્યો 12 96 15 નો અર્થ તો આપણને ખબર જ છે 15 નો વર્ગ કેમ કરવાનો તો કે 5 નો વર્ગ કરી નાખવાનો 25 એક પછી શું આવે 2 એક પછી આંકડો કયો આવે 2 આ એક નો ગુણાકાર 2 સાથે 1 2 2 225 અને આ બંનેનો સરવાળો કરીએ 5 ને 6 11 નો એકડો વધી આવી 1 9 ને 2 10 11 11 નો એકડો ચલો જોજો ફરી વાર સરવાળો કરું છું અવાજ નહીં ચલો 6 ને 5 11 નો એકડો વધી આવી 1 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી આવી 1 2 ને 1 3 ને 2 5 ને આ એકડો આમના 15 21 નું વર્ગમૂળ કાઢવાનું છે તમને ખબર પડવી જોઈએ કે આ 40 નો વર્ગ 1600 ની નજીકનો છે 40 નો વર્ગ 1600 થાય એની નજીકનો છે નજીકનો એની કરતા ઓછો છે તો જો 9 નો વર્ગ 81 થાય 9 નો વર્ગ શું થાય 81 એમાં પાછળ 1 આવે છે તો અહીં પાછળ 1 છે એટલે પાછળ તો 9 આવશે 40 ની નજીકની કિંમત એવી કઈ કે પાછળ 9 આવે તો કે 39 તો 39 નો વર્ગ આ થાય એટલે કે આનું વર્ગમૂળ આ થાય આ તમને ખબર પડવી જોઈએ કે આ 1600 ની નજીક છે એટલે 40 ના વર્ગની નજીક છે અને 40 ના વર્ગ કરતા ઓછું છે અને પાછળ એકડો છે એકડા 9 ના વર્ગમાં આવે એટલે 39 હોવો જોઈએ 39 ગુણ્યા 39 કરો ને એટલે તમારો આ જવાબ આવી જશે ઓકે તો જવાબ શું છે 39 આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઓકે ઉગમ બિંદુ ભાળો એનાથી અંતર પૂછે તો તમારે શું કરવાનું વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ x એટલે 36 y એટલે 15 36 નો વર્ગ 12 96 15 નો વર્ગ 225 આ બેન સરવાળો આટલો થાય આનું વર્ગમૂળ આટલું થાય કેટલો જવાબ આવશે 39 ડન થાય છે મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો બધા સુધી પહોંચાડી દો વિડીયોને ધમાલ મચાવી દો મળીએ છે નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત